ભાઈ ગુડ આફ્ટરનૂન. કારણ કે મોર્નિંગ તો જતું રહ્યું છે, બાર ઉપર 5-10 મિનિટ થઈ ગઈ હશે બરાબર. અને હું રેડી થઈ ગયો છું. હવે આપણે અહીંયા છે ને ઝાંખીબેનની ફાઇલ ગોતે છે. ઝાંખીની ફાઇલ મળી જાય એટલે એને લઈને જવાનું છે હોસ્પિટલ બરાબર. હા હે ને ઝાખો, એવું કરવું છે ને માં દીકો? શું કહેવાનું છે ડૉક્ટર અંકલને? હા શેડ આવે છે પછી બીજું શું થાય છે? હા કેને જલ્દી પણ કેને તું તો પણ જલ્દી કેને લઈ લે. શું કેમ તાર પાસેથી? ઓ ચકો બેન જલ્દી કેને ડોક્ટર. શરદી થઈ ગઈ, શીખ આવે છે, ઉધરસ આવે છે અને નાક દુખે છે. કઈ બાજુનું? એ બાજુનું નાક દુખે છે. ચાલો તો દવા લઈ આવી છે ને આપણે? યસ ચાલો ભાઈ, તો અમે જઈએ છીએ દવાખાને. ઝાંખીબેનને બતાવી આવીએ એટલે એને સારું થઈ જશે. એ ખાલી ડૉક્ટર જોશે ને તો એના બીજા દિવસે સારું થઈ જશે. ફાઇનલ વાત છે. કેમ કે એને એક મગીન માઇન્ડમાં હોય કે ભાઈ હાલો ડૉક્ટર પાસે દવા લઈ આવી, મને સારું થઈ જાય એટલે જલ્દી સારું થઈ જાય. ચાલો તો હવે જઈએ હોસ્પિટલ. ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. સોરી હાચી વાત છે, ભૂલાઈ ગયો. ગુડ આફ્ટરનૂનમાં જો અમારા યશવી મેડમ કપડાં ધોવા બેસી ગયા છે બરાબર. કેમ રિમ્પલ? ગુડ આફ્ટરનૂનમાં કહું યશવી મેડમ કપડાં ધોવા બેસી ગયા છે અને રિમ્પલ જો આ બેઠી છે. દવાનું એનું ખાનું ખોલ્યું છે. આમ જો કેટલી મેડિકલમાં ન હોય ને એટલી દવાઓ છે. આ એક મને એમ છે બે સાઈડના અમારા ડોવર છે ને એ ડોવર દવાની શીશીના જ ભરેલા હોય. ક્યારેક દવા પાવી ને તો ગોતતા અડધી કલાક થાય. કઈ પાવાની છે નહીં. ઝાંખુનું જ ખાવાનું છે ને આખું. ઉલટીની દવા ને તાવની દવા ને કપૂરની તેલની શીશી ને પછી બામ ને કાયમ ચૂરણ ને બધું હોય. ઝાંખીનું બધું હોય. ઘણું બધું છે. ફાકી છે સ્પેશિયલ ઝાંખીનું ખાવાનું છે અને રમકડા શીખે બધું આમાં રાખવું. ચાલો તો જલ્દી દઈ દે ને દવા. રિમ્પલ ડૉક્ટર વહી જાઓ નહીં તો પછી હવે 12:30 થયા. નાખને થેલી માથ પાઈ હતી ને આપણે આવડી આ ઉધરસની છે. આ ઉધરસની છે. આ રાતે પાઈ છે. ઓલી તાવ આવે શરદી થાય તો પાઈ છે. રેડી આપણે પાઈ છે કઈ અત્યારે ને અત્યારે જો આ પાઈ આ ઈ બેસ પાઈ છે ને ઓલી વસલી નાની બે. સારું હાલ આ બે નથી પાતા. હાલ ઝાંખી હાલ જલ્દી બેટા. હાલ 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 માં દીકરો હાલ. એ જો સગુનની બેગ તો ગમે ત્યાં લઈ જાય ને. માર્કેટિંગ તો સગુનનું જ થવું જોઈએ. જોયું? લાડવા જીયાણા. તો સગુન કિડ્સની બેગ છે. લાડવા જીયાણા વાળું છે. જો લેટ્સ ગો ગાઈસ. તો આપણે જઈએ છીએ. જોઈએ ડૉક્ટર જતા ના રહ્યા હોય તો સારું, નહીં તો ધક્કો થશે. જગા તાકાત છે. એકથી પાછો કઠોદરા આવવું પડશે મારે ઝાંખી બેડાને મૂકવા. ઝાંખી બાલી માસીને ઘરે રોકાવું સાસ તારે? હા હા પણ તારે બાલી માસીને ઘરે રોકાવું છે તો કપડાં લઈ લે જા. હે કેમ? મામાને ઘરે રોકાઈ જાય ને બેટા. તને બહુ મજા આવશે. હા શું કહું છું? ઓય એ માટે ડેટ ક્યાં? હમણાં લઈ દો બેટા, હમણાં લઈ દો. ભાઈ ફોન બંધ કરું ને એટલે તું દવાખાને તને મામાને ઘરે મૂકી જાય છો બાલી માસી પાસે. હે સારું હાલો. કઈ ના પાડે છોકરી. જો ઇન્જેક્શન મારવું છે ને? માર્યું તું એક દિવસ? હે આજે મારશે? કેમ નો મારે કે તો ખરી? હવે તિંગલી કાંઈક હે ન મારે તો ભાઈ કોઈ પણ છોકરા આવે હોસ્પિટલ જવાનું બીવાનું નહીં. જો ઝાંખી બીવે નહીં. સામેથી કીધું મારે દવાખાને જવું છે, મને લઈ જાઓ ને. એને બીક ન લાગે. કેમ બેટા? સ્ટ્રોંગ ગર્લ છો ને તું મારી? બહુ સ્ટ્રોંગ ગર્લ હોય કોઈ દી ન બીવે. કેમ? અરે અરે બાપરે, અરે બાપરે. એ શું કહેશો? ઝાંખીબેનનો વજન થાય છે. કેટલી રોટલી ખાય ખબર પડશે. ઝાંખી કેટલી રોટલી ખાશો તું? આમ જો તો મારી કેટલી રોટલી? 2 રોટલી. અરે વાહ. ચોકલેટ કેટલી? ચોકલેટ 13 કિલો ને 600 ગ્રામ વજન છે મેડમનો. ચાલો બીજી વાર હોસ્પિટલ આવશું ને ત્યારે પાછા જોશું કેટલો વધે છે. ચાલ બેટા બાય બાય. હું જાઉં છું. હો કેમ? અહીં નવી નવી સાયકલ આવી છે જો. હાલો હાકી જાઓ. જાઓ લઈ લે જા લઈ લે. ચા ઉતરી જાય, હેઠે ઉતરી જાય. થઈ ગયો વજન. હો
ત્યાં ન જવાય બેટા. તો આ ભાઈ હોસ્પિટલ છે અમારા ગામનાની છે, રાજેશ ડી વિરડિયા ગુંદણને ડૉક્ટર છે. તો બહુ વધારે ટાઈમ થઈ ગયો છે હોસ્પિટલમાં. જુઓ તમે કેટલા 1:15 થઈ ગયો છે. જાકીબેનનો હજી વારો નથી આવ્યો. અને આજનો દિવસ આપણા માટે બહુ સ્પેશિયલ છે કારણ કે શનિવાર છે અને આજે છે ને આપણી પહેલી શોર્ટ ફિલ્મ શૂટ થવાની છે. શોર્ટ ફિલ્મ ટાઈપની આપણી સ્ટોરી બનશે જે તમને જોવા મળશે. તો તમે એક્સાઇટેડ હોવ તો કોમેન્ટ કરજો બરાબર, જેથી કરીને જલ્દી શૂટ કરીને મૂકી દઈએ કે ભાઈ અમે સ્ટાર્ટઅપ કઈ રીતે કર્યું, અમારું બેકગ્રાઉન્ડ શું હતું, બિઝનેસ કઈ રીતે બિલ્ડ કર્યો, આ લેવલ પર કઈ રીતે પહોંચ્યા, આ બધી આખી સ્ટોરી આવશે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીની. બરાબર, તો તમે જોવા માટે રેડી છો કે નહીં શોર્ટ ફિલ્મ અમારું? તો ફટાફટથી કોમેન્ટ કરો જેથી કરીને બનાવવાવાળાને પણ આઈડિયા આવે. શું કહેવું દીકરા, ફિલ્મ જોવાની છે તને તારા પપ્પાની ફિલ્મ? હાલો જાય, વારો આવતી જવાય ને બટ એમને કેમ જવું મારે? જો બહુ વાર લાગે છે ભાઈ, 1 કલાક ઉપર વેટિંગ થઈ ગયું અમારો. તો જાકીબેનની 5 દવા આવી ગઈ છે બરાબર, અને 5 દવા પીવાની છે. આ બોટલ આખી પૂરી થઈ જાય ત્યાં સુધી પીવાની છે. એન્ડ આ છે શરદી માટેની 3.5 ml રોજ સવારે અને સાંજે 7 દિવસ માટે. ત્યાર પછી આ દવા છે 4 ml તાવ માટે મહત્તમ 6 કલાક. આ તાવ આવે તો પાવાની, તાવવાળી તો પડી છે ઘરે. આ કાઢી નાખો એમ જરૂર નથી. હાલો, અને નાકમાં 2 ટીપા નાક બંધ થાય ત્યારે. ઓકે, રાત્રે નાક બંધ થાય ત્યારે 2 ટીપા નાખવાના છે. ઓકે, આ બધી દવા છે શરદી માટેની. ક્યારેક બતાવવા જવાનો ટાઈમ ન હોય તો તમે ચખો. ચાલો જવું છે ને આપણે. રાખી તો મોજમાં આવી ગયો, ડૉક્ટર પાવે એટલે મજા આવી જાય. રાખી બહુ ભાવે તને? જાખીનું ફેવરિટ ફૂડ કેળાની વેફર. એના મમ્મા માટે લેવાના છે મોસંબી, સંતરા અને નાળિયેર પાણી. આ 3 વસ્તુની ડિમાન્ડ હતી. તો આજ તો મારો આખો દિવસ આમાં જતો રહ્યો છે. બરાબર, ચાલો ફ્રૂટ લઈ લીધું છે. ફ્રૂટ ઘરે આપું ને ત્યાંથી હું શોપ પર જઈશ. ત્યાં આપણે શોર્ટ ફિલ્મ જે શૂટ કરવાના છે ને આવી ગયા છે બધા ડાયરેક્ટર ને લોકો, હોસ્ટ ને બધા. કમ્પ્લીટ 2 વાગી ગયા છે, કમ્પ્લીટ 2. અને અહીંયા જુઓ હજી માથા ધોવાય છે. એકના ઓલરેડી રનિંગ છે, શરૂ છે. વાહ રિમ્પલ વાહ, તમારા લોકોનું કામ એટલે નેક્સ્ટ લેવલ હો. અમે જો એટલું કામ કરીએ એમાં. ચેટી લઈએ આવ્યો, સફરજન લઈએ આવ્યો, મોસંબી લઈએ આવ્યો, કેળાનું વેફર લઈએ આવ્યો, નાળિયેર પાણી લઈએ આવ્યો. હે ટેટીનો આઈસ્ક્રીમ અચ્છું? હાલો બનાવી. આ ટેટી મૂકી દેજે એટલે થઈ જાય, મસ્ત થઈ જાઓ. પછી ખાવાનું. ओके, सांझ को उसको बना लेते हैं, ठीक है? हाँ, એમ કેમ બોલશો? ના ખુલી ગયું. હાલે પેલા હાથ પગ ધોઈએ જાય, મૂકી દે. પેલા હાથ પગ ધોઈએ, આપણે દવાખાને ગયા હતા ને, હાથ પગ ધોઈએ પેલા. મમ્મી પાસે પેલા ખુલ્લું જ છે. જો પેલા હાથ ધોતી, ગંદા હાથ હોય તારા. જા ધોતી જલ્દી જા. નાની માં દીકરો નાનો છે એટલે નાની ટેટી. જા જલ્દી ધોઈ લે હાથ ને પગ ને મોઢું ને બધું. રિમ્પલ ધોઈ દે. હા ભાઈ, તો અમારે તો 2 વાગ્યે ઘરે હોય ને તો જવાનું તો દુકાને, અને દુકાને જઈને ટિફિન ખાવાનું છે. આ લોકોની જેમ ગરમ ખાવાનું અમારા નસીબમાં નથી. અમારા નસીબમાં છે ને ગરમ ખાવાનું છે જ નહીં. ટિફિન વહી ગયું સાગર બહાર 11 વાગ્યાનું દુકાને, એટલે આ લોકો મસ્ત મજાનું ગરમ બનાવીને ખાશે. ત્યાંનું ફૂડ વેસ્ટ થાય ને શું કરવું? તો કોણ ખાય? ઓ માય ગોડ, પણ મારે આજે છે ને 2:30 વાગે પેલું શોર્ટ ફિલ્મ શૂટ કરવા વાળા આવી જવાના છે. 2 વાગ્યા છે ને હું હજી ઘરે છું. પહેલા હું શોપ પર જઈશ, કિડ્સ વેર, મેન્સ વેર, વેસ્ટર્ન વેર બધા ડિપાર્ટમેન્ટમાં એકવાર રાઉન્ડ લગાવીશ, બધું ઓકે ચાલે છે કે નહીં ચેક કરીશ, અને ત્યાર પછી અમે શૂટ કરવા માટે નીકળવાના છીએ. પછી સાંજ સુધી હું ફ્રી નથી. બરાબર, એટલે લગભગ તો ખાવાનો ટાઈમ જ નહીં મળે, એ પાકી વાત છે. પણ જોઈએ છીએ આપણે કંઈક કરશું. હાલો ચાલો બેટો. હા આયા ખાઈ લો એમ.
ખાઈ લો બસ ટાઈમ નહીં રહે પણ ખાવ આખો દી ભૂખ્યા. આ શું છે તમારી પાસે ખાવાનું તમે મને કયો શાક ને રોટલી બધું છે ફરફર છે કે બધું છે. किस चीज का शाक है બટાકાનું રસાવાળું શાક હે અને બાજરાનો રોટલો. લાવો હાલો ખાઈ લઈએ હાલો તમારા ભાગનું હું ખાઈ દઉં ચાલો ખાઈ જાઓ. રોટલો ખાવો હોય આપણે બેન ખાવું છે ને તારા ભાગનું ખાઈ દઉં તારે ખાવાનું નથી રોટલી તો વેફર હું પાછી નાખી દઈશ ફેંકી દઈશ ખાવાનું છે ને મેં તને શું કીધું જો પહેલા છે ને પીવાની તો બધા. પહેલા છે ને જાકી શું ખાશે જાકી જાકીનું છે ને આજનું મેનુ મેં બનાવ્યું હતું જાકી પહેલા 2 રોટલી ખાશે ત્યાર પછી સૂઈ જશે સૂઈને પછી ઉઠશે ઉઠે એટલે ટેટી ખાશે ટેટી ખાધા પછી થોડીક વાર રમશે એમાં પછી સફરજન ખાશે પછી પાછી થોડીક વાર રમશે પછી મોસંબીનું જ્યુસ પૂછે પછી પાછી થોડીક વાર રમશે પછી છે ને એ નાળિયેર પાણી પીશે ને મમ્મી યારે એના પછી હા પછીનું મેનુ એણે એડ કર્યું કે એટલું બધું હું ખાઈશ ને તો મને પેટમાં દુખશે અને ઉલટી આવશે એટલે અમે પછી લાસ્ટમાં એવું ડિસાઈડ કર્યું બટા તને જે ભાવે નહીં ખાજે હે ને દીકુ અમે ગાડી ઉપર આવી વાતો કરતા હતા કેમ વાઈટ કેમ દઉં એટલે નગરી વેફર જ ખાવાની છે તારે બે 3 વેફર દે વાઈટ કેમ રાખીને યશવી ચાલો ગાઈસ તો હવે જોઈએ છે ખાવાનું શું થાય ઓકે હું પીશું બેટા તું હે મને નહીં જવા દે હું તો તોય ભાઈ જાશ જો ભાઈ જા બતાવું ये जायफिन फेंकी दो નો જાઓ બેટા નો જાઓ આવી હાલ મારા પાસે હાલ 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 મારા પાસે હાલ મારો દીકરો હાલ આજા 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 જાકી આપણે દવાખાને ગયા અહીંયા તને કેટલી દવા આપી 5 દવા આપી ને તો મારે દવા શું હોય મને બજાનો હોય તો મારે છે ને દવા છે ને મારો દીકરો મને વાલી વાલી કરે ને એટલે મને બધું સારું થઈ જાય હજી એક આ બધું આયા હજી એક લાવ્યું મોનું કાનુડો ચાલો ભાઈ તો મને મારી દવા મળી ગઈ છે એટલે હું ધરાઈ રહ્યો છું એટલે હું જાઉં છું હું દુકાને કેમ નહીં જવા દે શું કામ મને નહીં જવા દે હું તો દુકાને ટિફિન ન હોય બેટા સાગર અંકલ ની યાર મને ન ખાવું પડે બેટા હે આ જ ખાવાનું છે જો ભાઈ આ હોય દીકરીનો પ્રેમ એટલે હે ને જેને ઘરે દીકરી ન હોય ને પ્રેયર કરજો ભગવાનને કે ભાઈ અમારે દીકરી આવે બરાબર હા છોકરો હોય ને તેમ કે પપ્પા ખાવું હોય ખાઓ નહીતર જાઓ કામે દીકરો હોય ને તેમ કે હું તો તમને નહીં જ જવા દઉં લવ યુ જો સાકી છે ને હાથે દવા પી રહ્યો મારો દીકરો તોફાન જ ન કરે દવા હાટું કેમ બેટા હાથે પી લે નાખ દે બસ ઓરેન્જ કલર મસ્ત ગળો ગળો અરે વાહ મારી ગુડ ગર્લ તો બધા છોકરા છે ને ડાયા ડાયા હોય ને આમ દવા પી લેજો રેડી કાંઈ ન થાય કેમ જાખી મજા આવી જાય ને ટીપા નાખવા છે હે હાલ હોઈ જા હાલ બેડ ઉપર હોઈ જા જલ્દી હોઈ જા એ ઓરી હોઈ જા અહીંયા ન્યા ઠેઠ નહીં બસ અહીંયા હોઈ જા બસ ચાલો નાખી દો હો લે તો રિમ્પલ આ નાકમાં ટીપું નાખી દે હોઈ જા આમ હોઈ જા એમાં શું બીવાનું હોય બીવાનું થોડું હોય મારો સ્ટ્રોંગ ગર્લ હોય બીવે કોઈ દી મોઢું ન લાવતી એટલે ક્યાંય ન જાય હો બાકું છે એમાં જોતો હોલ પાડેલો હા હોય ગયું અરે વાહ ગયો બેટા બે માં નાખી દે ને એકમાં જ નાખો હાલો એક કયું બંધ થઈ જાય શ્વાસ કેમાં નથી લેવાતો એમાં નથી લેવા એમાં નાખી ગયો તો પછી મોઢું ઓલાયમાં ને બેટા હોઈ ગયું ને આમ ઊંચું મોઢું રાખીને નખાય જરીક દાઢીએથી બસ હું રિમ્પલ યાર તું તેને બસ લ્યો વહી ગયું લ્યો વહી ગયું હુતી રે 2 મિનિટ હુતી રે હો 2 મિનિટ જો બહાર વહી આવ્યું ભલે હાલ છે નાખમાં એ રાતે હુવે ત્યારે નાખવાનું ટીપા છે આ તેને શોખ હતો એટલે અત્યારે નખાવ્યા 2 મિનિટ સુતી રે 2 મિનિટ ખાલી હો હું ન જાઉં તને મૂકીને નહીં જાઉં તારે આવું છે ને મારે હારે પાકું ને
પછી ત્યાં હુઈ જઈશ ને હાલામાં ઓટોમેટિક ગોળી આમ હુઈ જશે કેમ હને હા મજા ગાઈસ ભાઈ હનુમાનજીનો વાર હોય શનિવાર હોય એટલે કાંઈ ઘટતું ન હોય ક્રાઉડમાં આ છે તમારા બધાનો પ્રેમ અને હનુમાનજીના આશીર્વાદ જુઓ તમે ફર્સ્ટ ક્લાસ ક્રાઉડ છે અને આજુબાજુમાંથી તો સમજ્યા પણ દેશ વિદેશના કસ્ટમરો આવેલા હોય આજના દિવસે બરાબર સેટરડે અને સન્ડેનો જે ક્રાઉડ હોય એમાં મોસ્ટ ઓફ એનઆરઆઈ ક્લાયન્ટ હોય આજુબાજુના બારડોલી નવસારી વડોદરા અમદાવાદ રાજકોટ મને નામ પણ નહીં આવડે એટલા સિટીના કસ્ટમર આજે વિઝિટ કરે શગુનને તો આમનામ તો નહીં કરતા હોય બરાબર કંઈક સ્પેશિયલ વસ્તુ હશે અને શું સ્પેશિયલ છે તમે લોકો કોમેન્ટ કરો અમારે ત્યાં એવું તો શું ખાસ મળે છે કે કસ્ટમર એટલા દૂરથી અમારે ત્યાં શોપિંગ કરવા આવે કે તમારા લોકોને કોમેન્ટમાં કહેવાનું છે બરાબર હું નહીં કહું અમારી પાસે હું એવી સ્પેશિયલ વસ્તુ છે તમારે લોકોને જે મને રેગ્યુલર જોતા હોય ઓળખતા હોય કે ભાઈ અમારા પાસે કઈ એવી ક્વોલિટી કઈ એવી પ્રોડક્ટ છે કે જેના કારણે લોકોની અહીંયા ભીડ ને એવી લોકોની અહીંયા લાઈન થતી હોય છે જોવો ફૂલ ક્રાઉડ ડ્રેસ સેક્શન આખો ભરેલો આ બાજુ હતો સાડી સેક્શન આખો ફૂલ ભરેલો એની ઉપર કિડ્સ વેર મેન્સ વેર તો જે ન આવ્યા હોય આવી જજો અને એકવાર વિઝિટ કરી લેજો બાકી પછી તો ઓનલાઈન ઘરે બેઠા ડિલિવરી આપીએ છીએ જે બી વિડીયો આવે તરત ઓર્ડર બુક કરાવી દેવાનો જેથી કરીને તમને ટાઈમે ઓર્ડર મળી જાય હાય હે પપ્પાના ફોનમાં મોકલો તો સાચું કા અરે વાહ તું જોશો વિડીયો જો ભાઈ આ છે છોકરાઓનો પ્રેમ થેન્ક યુ બેટો અમદાવાદથી આવ્યા છો તમે અમદાવાદથી આવ્યા છો ભાઈ અમદાવાદના જો 2 ક્લાયન્ટ છે આપણા પાસે શું લીધું તમે વેસ્ટર્ન વેર લીધું તમે શું તમે બી વેસ્ટર્ન વેર લીધું આવજો પાછા અને ફરી પાછા હે ભાઈ એ તો મળ્યો મને કેમ ચાલો આવું હમણાં 2 મિનિટમાં અંદર આવું ચાલો ભાઈ તો વ્લોગ કન્ટિન્યુ કરજો જોયા રાખજો મજા કરજો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સપોર્ટ કરતા રહેજો ભાઈ જો આપણે જે તમને સવારનો કહેતો હતો કે શનિવારનો દિવસ છે આજનો દિવસ સ્પેશિયલ છે તો ભાઈ કેનિલભાઈ આવ્યા છે આપણા માટે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ને યસ એમની એક નવી શરૂઆત છે નવી શરૂઆત છે ને આપણા મારા જે બિઝનેસ ઝીરોથી આપણે હીરો બન્યા તો ત્યાં સુધીની સફર એક મસ્ત મજાની સ્ટોરી ક્રિએટ કરીને શૂટ કરીને તમને મસ્ત મજાનું તમારા સમક્ષ મૂકવાના છે જેને આપણે શોર્ટ ફિલ્મ પણ કહી શકીએ તો આર યુ એક્સાઇટેડ જો તમારા બધાને શોર્ટ ફિલ્મ જોવી હોય મારી કે ભાઈ અમે ખેતી કરતા હતા ગામડે ત્યાંથી સુરત આવ્યા સુરત આવીને ડાયરેક્ટ બિઝનેસ બધા વિધાઉટ બેકગ્રાઉન્ડ વિધાઉટ મની કઈ રીતે આ બધું કર્યું જોવું હોય જાણવું હોય તો શોર્ટ ફિલ્મ આવી જશે થોડા દિવસોમાં એક્સાઇટેડ હોય તો કોમેન્ટ કરી દેજો બરાબર એટલે અમને આમ થોડોક ઉત્સાહ વધારે રહે બરાબર ને યસ ભાઈ યસ વાહ ભાઈ વાહ મજા આવી જશે તમને પ્લીઝ જોવાનું ચૂકતા નહીં ગાઈસ સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ભાઈ તો જી સિરીઝમાં જમવાનું હતું રિમ્પલના મામાના છોકરાને ત્યાં ABCD જોતો તો ખાસો રિમ્પલ છોલે ભટુરે લઈને ખાવા બેસી ગઈ છે બોલો એમ ને ચાલો તો ભાઈ જમવાનું જમી લઈ એ ચોટલી ભગત શું કરો છો હે પીરી દીધું બધાને બોલ તો કરો કાંઈક નથી બોલવાનું ખાવા મળો ને મોટું રાખો જો તારે રાખીને જેમ ફોન જોતો તો ખાવાનું રાખી બેટા ફોન થોડો જોવાય કાના ABCD જોશો સારું જોઈ ચાલો ભાઈ તો ઝાંખી બેને જો શગુન કિડ્સમાં કપડાં બદલાઈ લીધા છે બરાબર નવું ફ્રોક પહેરી લીધું છે કેમ બેટું ચાલો તો હવે અમે જઈએ છીએ મામાના ઘરેથી આપણા ઘરે રિમ્પલ તૈયાર થઈ ગઈ છે ગાડી બેહવા માટે ઝાંખી બેન આવે એટલી વાર હવે હાલો બેટા હાલ બે જાવ હાલો પપ્પા વિડિયો માં નતા પપ્પા આવી ગયા સસરા તો હાલવા મેડા હાલો દાદા વિડિયો માં નતા હાલો હોટ બાર કાટ ઝાંખી હોટ મોઢામાં રાખે છે નો રાખે એવું કંઈક નુસ્ખો હોય કોમેન્ટ કરો ને ભાઈ તમને ખબર પડે અમે થાકી ગયા છે બધું કરી જોયું છે કંઈ જ બાકી રાખી કાંઈક કોઈક નવું હશે તો તેને કહે કોમેન્ટમાં કહેજો બરાબર શું નવું છે જેનાથી આ મોઢોમાં ન રાખે હોટ દાંત નીચે આમ તો દબાઈને રાખે કેવો ઓલો ઉપરનો હોટ મોટો થઈ ગયો તો ઝાંખી બેન ઘરે આવ્યા ને એના આંટી રમાડવા મળ્યા બે મસ્ત મજાનું મેચિંગ કર્યું છે રિમ્પલે અને યશવીએ તો આપણે ઓલરેડી વ્લોગમાં લઈ લીધેલો છે મેચિંગ કર્યું છે સેમ છે એ બધું આવી ગયું છે કોપીરાઇટ ઇશ્યુ આમાં લાગી શકે એવું હે લઈ લીધું છે સાગરભાઈ ઝાંખી લીધું છે અંકલે
તો રિમ્પલ છે ને નવી રીતે ટેટી ખાતા શીખવાડે. કેમ રિમ્પલ? સમસ્યાથી આમ ખાવાની. ઓહો આઈસ્ક્રીમ ખાતા ને એમ ટેટી ખાવાની છે કાંઈ ઉપાધિ? એ ટેસ્ટ નો પ્રોપર બેઠા બેઠા એ ટેટી ખાઈ જ લ્યો. બહુ મસ્ત ટેસ્ટ આવે. હાલ્યો. હે મને ભાવે એ મને નો ભાવે એમાં ખાવાની કેમ હું છું તને ટેટી કેમ નથી ખાવાનું મન થતું? કેમ એવું હું સિરિયસ તમે કર્યું તમને ખાવા